સ્વાગત છે તમારું પાયલ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને શરીરને તંદુરસ્ત રાખે તેવા આથાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ હેલ્ધી કાઠિયાવાડી સ્ટાઇલ આથો બનાવવા માટે મેં લીધેલા છે 200 ગ્રામ કાજુ, 200 ગ્રામ બદામ અને 300 ગ્રામ ઝીણી સાકર આવે તે સાકર લીધેલી છે। અને હવે આપણે ત્રણેયને મિક્સી જારમાં એકદમ સરસ એવો પાવડર કરી નાખવાનો છે। તો હવે આપણે તેનો પાવડર કરી નાખીએ। કાજુ બદામ અને સાકરનો પાવડર કરી નાખ્યો છે અને કાજુ બદામનો પાવડર આપણે મિક્સ રાખેલો છે। તો હવે બનાવશું આપણે આથો। આથો બનાવવા માટે આપણે મિક્સિંગ બાઉલમાં કાજુ બદામનો પાવડર એડ કરી દઈશું અને સાકરના પાવડરને પણ આપણે તેમાં મિક્સ કરી દઈશું અને 50 ગ્રામ લીધેલું છે સૂકા કોપરાનું છીણ તેને પણ આપણે એડ કરી દઈશું અને 100 ગ્રામ લીધેલી છે કિસમિસ કાળી અને પીળી તેને પણ આપણે એડ કરી દઈશું। હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। કાજુ બદામના પાવડર સાથે સારી રીતે આપણી સાકર ભળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આપણે આમાં ઘી એડ કરવાનું છે। તો મેં અહીંયા 700 ગ્રામ ઘી લીધેલું છે તો તેને આપણે થોડું થોડું એડ કરતા જઈશું। થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। જેટલું જોઈએ એટલું આપણે મિક્સ કરશું। આવી રીતે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। શિયાળામાં આથો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને શરીરનો થાક દૂર થઈ જાય છે। આ સ્પેશિયલ શિયાળામાં જ બનાવવામાં આવે છે। તો આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે અને આપણે 700 ગ્રામ ઘી હતું એમાંથી આપણે 500 ગ્રામ ઘીનો ઉપયોગ થયો છે। તો આવી રીતના આપણે મિક્સ કરવાનું છે। એટલું ઘી નાખવાનું છે, આવી રીતના રીબનની જેમ પડે એટલું ઘી નાખવાનું છે। તો આપણો આથો બનીને તૈયાર થઈ ગયો છે। આ આથાને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને રેફ્રિજરેટરમાં રાખો તો તમે મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો। હવે આથાને આપણે બરણીમાં ભરીને 30 મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈએ જેથી કરીને આપણો સરસ રીતે આથો જામી જાય। આથાને મેં બરણીમાં ભરી લીધો છે અને હવે 30 મિનિટ માટે આપણે બરણીને ફ્રીજમાં રાખી દઈશું જેથી કરીને આપણો આથો સારી રીતે જામી જાય, ઘી બધું જામી જાય અને આથો આપણો સરસ રીતે બની જાય। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો 30 મિનિટ પછી આપણો આથો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને મેં તેને એક પ્લેટમાં સર્વ કરી દીધો છે। આ આથાને તમે સવારમાં નયના કોઠે 1 થી 2 ચમચી ખાઈ શકો છો। તે શરીરમાં એકદમ સ્ફૂર્તિ આપે છે, શરીર માટે હેલ્ધી છે અને શરીરમાં તાકાત આપે છે। તમે જોઈ શકો છો કાજુ બદામ કિસમિસ અને ઘી સાકરથી બનીને એકદમ હેલ્ધી એવો શિયાળુ સ્પેશિયલ આથો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।